બેહી જા મારો દીકરો, બેહી જા. હા બસ ત્યાં ઉભો ઉભો મારો દીકરો બધું શૂટિંગ લઈ લે. કોણો ખસ કોઈ મૂકતો નહીં. અત્યારે એક મીડિયા એટલે જનતા જનાર્દન જાહેર જાગૃત થઈ ગઈ દુનિયા. આ ઈ છે ત્રીજી આંખ ખુલી ગઈ. ત્રિલોચન ભગવાનનું ત્રિલોચન ખુલી ગયું છે. હવે આંખ ઉગાડી છે હજી તો. આગે આગે દેખો કેમ બાળકને આંખ ઉઘડે ને આપણે છોકરું જો દેખતું છું એમ ભગવાન દેખતા થયા છે હજી. પછી યુવાન થાય પછી તો હવે લીલા ચાલુ થાય બધી. એમાં જનતા જનાર્દન જાગૃત થયા. મારો ભગવાન જાગૃત થયો. જનતા જાગૃત થઈ ને એટલે ભગવાન જાગી ગયો, માની જવાનું. મારા સંતો ભક્તો જેની આ વાણી આપણે ગાઈ છે એને આમાં હાડ નીચોવી નાખ્યા છે. હાડ નીચોવી નાખ્યા. કોઈ ભૂખું વેઠી, કોઈ દેહના બલિદાન દીધા, કોઈ દીકરાના બલિદાન દીધા, કોઈ રાજપાટ ત્યાગી દીધા, કોઈ માથા કાપી દીધા. આવા તો બલિદાન છે. આમાં બે જા મારા દીકરો, બે ખડીક બે જા, બે જા, બે જા મારા દીકરો. દાદા બધા ભેગા થવા છે મારા. એક હાથમાં આમ તારે કોથરો ભરાવો છે. એમ આ ભક્તિની ચુંદડી બધા મહાપુરુષો ઓઢી છે. એની વાણી છે આ બધી. એ આપણે ગાઈએ છીએ. એક ભજન મેં મારા જીવનમાં બહુ ઓછું ગાયું છે. સાંભળ્યું બહુ ગાયું પણ હવે અત્યારે થોડુંક એમ એવો ભાવ જાગે કે આપણે થોડીક બે શબ્દો બોલીએ. એમાં બધા મહાપુરુષો ગાય તો આપણે ગાવું પડે. વૈરાગ્ય, વૈરાગ. માં મેનાવતી મહારાજા ભરતશ્રી એ બેનભાઈ છે. ક્યાં નાતે? નાદના નાતે. માં મેનાવતી ના ગુરુ અને મહારાજા ભરતશ્રી ના ગુરુ એક હતા. જાલંધર ના એક ગુરુના શિષ્ય એટલે ગોપીચંદ એના ભાણેજ થાય. ગોપીચંદ ના ભાણેજ થતા. પણ પેલો ભેગ છે એ ભાણેજ નો ભેગ છે. અને માં ગુરુ તો પછી વાલા આપણું પાત્ર હારું હોય ને તો ગુરુ તો આવી જાય વાલા. ગુરુ આપણને મળી જાય. પણ પાત્ર હારું હોવું જોઈએ. ટૂટલું ન હોવું જોઈએ. આ ફૂટલું ઠામ ન આવે. નીકળી જાય, જમીન નીકળી જાય. ને ગોળા ઘણા આવતા આપણે સવારે ભરીને હાજે ખાલી પછી કે આ ગોળાનો બદલો જવે છે બહુ. એમ પાત્ર, આ પાત્ર ને એને મજબૂત રાખવાનું. મહાપુરુષોની વાણી સાંભળી, ગુરુના વચનો સાંભળી, માતા પિતાની સેવા કરીને આ પાત્ર મજબૂત બની જાય વાળા. આને જ પાત્ર કીધું છે. મહારાજા ગોપીચંદ સ્નાન માટે બેઠા છે. અષ્ટપટાણીઓ મહારાજા ગોપીચંદ ને નવરાવે છે. એમાં જરૂર છે માં બેઠી હતી. માને દ્રષ્ટિ કરીને જોયું તો પીઠ પાછળ નજર પડી તો એમના પિતાજી એમને યાદ આવ્યા. ગોપીચંદના પિતાજી તલક્ષણ યાદ આવ્યા. ઓહો, મારા દીકરાની કયા પણ એના બાપ જેમ થશે, બળીને રાખી જશે. માને વેદના ઉપરી ચિંતા ઉપડી વાલા. આંખોમાંથી બે આંસુ પીડ્યા. પણ પીઠ પાછળ પીડ્યા એટલે ગરમ પાણીના આંસુ આવ્યા. એટલે જોયું કે આ તો કોઈ આ ઠંડુ પાણી છે ને ગરમ આંસુ ઉપર જોયું તો માં બેઠી બેઠી રોવે જરૂર. અને મહારાજા ગોપીચંદ ઉભા થઈ ગયા. એ સમયની ઘટના સાકે. પણ ઘટના કેમ બની છે? આ ભેખ લીધા પછી ગોપીચંદ વહી ગયા. અને મેનાવતીએ મહારાજા ભરતરીને બોલાવ્યો કે ભાઈ એક આટો મારી જા. તારો ભાણે તો સાધુ બની ગયો. અને મહારાજા ભરતરી આવ્યા. હો બંગાળમાં આવ્યા, ઘોડ બંગાળે આવ્યા. બેન ને મળ્યા મા મેનાવતીને. એ તો બેન આ બધું શું બન્યું, કેમ ઘટના ઘટી? કે મેં
ગુરુ માં બની ગયા પહેલા. જો અહીંયા એના માં છે ને એ જ ગુરુ છે. પછી આગળ વાત છે આપણે કે આ રસ્તો બે ભાઈ એને મેં જ બતાવ્યો છે. આ રસ્તો એને સાધુ બનવાનો, બેગ પહેરવાનો રસ્તો મેં જ બતાવ્યો છે. તો દીકરા મારી તો કે ઉંમર થઈ ગઈ છે, હું તો બુઢિયો થઈ ગયો છું, આ પૂછડું તું જ લઈને મૂકી દે ને, તું આમ સાઈડમાં કર નાખે ને. મારી તો અવસ્થા થઈ ગઈ, ઊભું થવા એમ નથી. અને ભીમે તાકાત લગાવ્યું, હલાવ પૂછડા નહીં પકડ્યું. દાદા હામાં બહુ બળ કર્યું પણ કામ ન આવ્યું કાંઈ. દાદાએ કીધું નહીં. પાછા આવી ગયા ભગવાન પાસે. પ્રભુને કે પ્રભુ આ કાક છે હો, આમાં કરામત છે કાક, આ ધારી એવું નથી આપણે કે પૂછડું હટી જાય. આ કોઈ બુઢીઓ છે ખરો પણ આ બુઢીઓ ઓળખાય એમ નથી. અર્જુને કીધું તમે તાકાત નહીં, બસ મારું તો નામ જ લ્યો માં. ભીમભાઈ જો પાછા આવતા રહ્યા હોય તો મને તો તમે રહેવા જ દે પ્રભુ. હવે તમે પોતે જાઓ. ભગવાન કૃષ્ણ કે તો હું જાઉં બીજું. ભગવાન આવીને કીધું દાદા પૂછડું લઈ ગયો. તો એને સામું જોઈને કે તમે કોણ છો? હજુ સાકાર રૂપે કેમ ભગવાન દર્શન આપે, તમારી ભાવના હોવી જોઈએ કે તમે કોણ છો પ્રભુ? કે જેને તમે ભજો છો એ જ હું છું, જેને તમે માનો છો એ હું છું. કે હું તો રામ ભગત છું. તો હું રામ જ છું. કે એમ મારો રામ આવા નતા, આવા પિતાંબર નહીં, આવી મોજડીયું નહીં, આવા મોર પીછ નહીં, આવી કઈ બીજું કાંઈ ભેગું નહીં. મારો રામ તો વલ્કો વસ્ત્ર ધનુષધારી મારો રામ હતો. દાદા એ સૌ કે નહીં, ન માનો. ભગવાનને આખું રૂપ ફરવું પડ્યું ભક્ત માટે. તે તો માન્યા દાદા, તે તો જવા દીધા. કિત મોરલી કિત ચંદ્રિકા કિત ગોપી જન કે સંગ અપને જનો કે કારણે શ્રી કૃષ્ણ ભય રઘુનંદ. ભગવાન રામ બનીને ઉભા રહ્યા આમાં. તઈ દાદા મૂળ રૂપમાં આવ્યા. કીધું પ્રભુ તો હાલો હવે હું ભેગો આવું. પછી મહાભારતમાં પછી ભેગા આવ્યા. એટલે ઠાકરને યાદ કરી અશ્વિનભાઈ ત્યાં મોજ જ કુદરતી એવી આવે છે, બંધ કરવાની ઈચ્છા જ નથી થતી. ઘણે ઠેકાણ એમ થાય હકેલીએ તો સારું આવે, અને ઘણે ઠેકાણ એમ થાય હજી હાઈકે ને કે સારું આ એ ભાવ હોય અંદરનો. મહાત્મા બ્રહ્માનંદજી લખે છે ભગવાનને મહાપુરુષ જે નિરાશી એ શબ્દને સમજ્યા જેવો છે. નિરાશ એ રાશિ વિનાનો પુરુષ છે. એની વાત કરીશ બાપાએ. અલખ સોહમ પુરુષ, શબ્દ પુરુષ, શબ્દ બ્રહ્મ જેને કહીએ આપણે, ઈ પુરુષ નિરાશી. રાશિ નહીં, એને રાશિ આપણે લાગે તુલા ને કર્ક ને મહેશ ને સિંહ ને, ઓને કઈ નહીં. નિરાશી પદ્મા માલો, ઈ પુરુષના પદ્મા. સદગુરુ સવારામ બાપાએ 15 દિવસની તિથિ છે. આ તિથિ કીધી છે 15 દિવસની. પડવે ભાળ પડી તમારી મધોમધ નિરખ્યા મોરારી, વાલમ પર જાવું વારી, ગગનગઢ રમવા હાલો. છેલ્લે આપણે હજી વિપુલભાઈ બેઠા છે. એક દોર હાંધી, ત્યારબાદ વિપુલભાઈ સાંભળી પાછો એકાદો દોર હાંધશું પાછો. અને મેર કરીશ બાપાએ આજ. ડૂમ નું કઈ આવે નહીં. પણ આપણી માથે બધા માથે મેર કરી છે. વરસાદે પણ હારા થયા છે, વરફ પાણી પણ સારું છે. અને હવે હારા પછી સારું જ છે વાલા, કઈ ખરાબ થવાનું જ નથી. આમાં કઈ ભયભીત થવાની જરૂર નથી કોઈ પ્રકાર. જે સમય આપણી માં જવાનો તે વહી ગયો, એને 4 વર્ષ થઈ ગયા. આ ચોથું વર આવેલું છે, હવે 5મું 2 છે, એટલે 25 જાય. 25 25 જાય, 20 21 22 20 નામ છે બધાને લાગી ગયો થોડું થોડું. આ 25 આવે તો 25 જાય બધાને થોડું થોડું હળવું થઈ જાય, હળવા પડી જાય. અટાણે નથી દેખાતો હળવા પડી ગયા, એમ દેખાય છે. એટલે 2 વર્ષમાં બધાને કીધું કે શાંતિથી ભજન કરો,
હહુની જગ્યાએ ઠેકાણે, ઓરડીમાં તો ઓરડીમાં, રૂમમાં તો રૂમમાં, જ્યાં હોય બહાર ન નીકળતા કોઈ, અને નીકળાય નહીં. બોલો કેવી એની લીલા કેવી કહેવાય. આખા વિશ્વને લોકડાઉન કર્યું, આખા વિશ્વને, ખાલી હિન્દુસ્તાન એક નહોતું એમાં. અને આપણા મલકનો તો રોગ નહોતો, આપણા હિન્દુસ્તાનનો તો રોગ નહોતો ને. અહીં તો બધા સાત્વિક માણસો રહે છે, ખોરાક સાત્વિક, જીવન સાત્વિક, ભક્તિ સાત્વિક. ઓલું તો બધું આમ બહારનું હતું બધું, પણ બીક ઢૂંઢી છે ભાઈ, ભય વિના ભક્તિ નહીં. 2 વર્ષમાં લોકડાઉન કિયા જાય, પણ એ 20 નો હજી થોડો થોડો કોટો છે. હજી 20, આ 24 છે ને, 24, 25, 25 જશે થોડું થોડું, 26, 27, 28, પછી 29, પછી તરવાની તક આવશે. આપણે બધા કઈ થવાનું નથી હો, કોઈ કઈ મરી જાવું બહુ એવું કઈ નથી થવાનું, આમને રહેવાનું છે. પણ હલવું પડવાનું કીધું, તેમાં પડી જાવ, બહુ દોડ ન કરો. માયા પાછળ, કોઈ નામ પાછળ ને કોઈ કીર્તિ પાછળ, એ કરવાની કઈ જરૂર નથી. नाम तो हमारा नाथ में एक नाम से, अखंड साहेब जी को नाम और सब खंड है. अखंड में अखंड हो तो मारो भगवान एक ज अखंड से, बाकी बधु खंडी. अखंड साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर, खंडित ब्रह्मांड है. हाजू हूं आमा, हाजू मां भगवती नु नाम से, भगवान ठाकर नु नाम से, ये अखंड से. એને ભજો એટલે રેડી. અને કોઈ ઈચ્છા પૂરી ન કરે ને, મારો નાથ ઈચ્છા પૂરી કરે આપણી. જીવણ સાહેબ એવું નક્કી કર્યું, ઘોડી લઈને પોતે ગોંડલ જતા હતા, ઘોઘાવદર થી ગોંડલ જતા હતા. રસ્તામાં વિચાર કરતા હતા, ઓહો આખી દુનિયા જાત્રાએ જાય છે, મારે જવું પણ કરવું, દમડી તો કઈ છે નહીં પાસે, કેમ કરું, શું કરું. એ થોડીક કલ્પના કરી અને બરાબર ગોંડલ માંડવી ચોકમાં પહોંચ્યા. એક શેઠ જોઈ ગયા, ગામના વાણીઓ હતો, જોઈ ગયા તો જીવણ બાપા, એ બાપા, જીવણ બાપા, હા બાપા, આવો આવો, અમારી ઝૂંપડે આવો, મારી દુકાને આવો. બેહાડ્યા, આદર ભાવ દીધો કે બાપા અમારે ઈચ્છા પૂરી કરો ને. અરે બાપા હું તમારી ઈચ્છા હું પૂરી કરું. એને એમ કે ભજન ગાવાનું, કે ભજન ભજન સાંભળવાય છે. બાપા એવી ઈચ્છા છે, મારા આખા પરિવારની ઈચ્છા છે કે જો તમે આવો ને મારી ભેગા તો મારે 4 ધામની યાત્રા કરવી છે. ન્યાય ન્યાય ઈચ્છા પૂરી થઈ. પગલાનો સાતરવા દો, ભાવના સત્ય હોવી જોઈએ આપણી. એવા ઘણા ભજનો મહિમા છે. અને વાણી છે ને, વાણી મહાપુરુષોની વાણી છે, આપણો માલ નથી. આ આપણે અમે તો પીરહણિયા છે ખાલી વાલા. પંગત ભેદ નહીં કરવાનો, દીધે રાખો, હરખું દો બધાને, મતભેદ ક્યાંય નહીં. અહીંયા હારું ગાવું, અહીંયા હારું ન ગાવું, અહીંયા લીટા કરવાના, એવું આમાં ન આવે. હરખું જ 50,000 માણસ બેઠા હોય તો ભલે, 5 બેઠા હોય તો ભલે, એને ચરણે કોઈ જાય ને તો એને તારે ઉડાડે નહીં. સદગુરુ તારણ તરણ સેવક, સદગુરુ કોઈ હી ધારો. કોઈ પણ મહાપુરુષ શરણે વહી જાય છે. અને જઈ જઈ જગત અટવાણું છે, કોઈ પણ માનવ અટવાણો છે, એનો ઉકેલ મારા સાધુડા પાસે જ નીકળે, બાકી ક્યાંય ઉકેલ નો આવે વાલા. અને માટે કોઈ જગ્યાની લાખાને કીધું ને, લાખા ગુરુજી આવે તો તાળા ઉઘડ્યા, કબૂદીના કમાડ દેવાના. હવે તો મારો ગુરુ આવે ને તો કામ બને. એમ આપણે જ્યાં જ્યાં મુંજાઈ છીએ, જ્યાં જ્યાં અટવાઈ છીએ, કોઈ મહાપુરુષના શરણે વહી જાય વાલા. માત પિતાને શરણે વહી જાય, ભગવાનને શરણે વહી. કોઈ જેનો કોઈ નો એનો તો ભગવાન હોય છે. એટલે પછી હાવ થાકી જાય ને પછી કે મારા રામ રામ કે હું તો ભાઈ હામો સૌ, પણ તો યાદ કરતો થાય ને.
મહાપુરુષોની વાણી છે, મહામંત્ર છે. આપણે મંત્ર કહીએ, કયો મંત્ર? ભજન છે, મંત્ર છે વાળા, રામ નામ રૂપિક મંત્ર છે. અમારી કરતા તમે મહાન છો. તમે મોટી ભક્તિ લઈને બેઠા છો, શ્રવણ ભક્તિ. અમારે તો અઘરું પડે બહુ. આ કીર્તન ભક્તિ કહેવાય. કઈક જગત રાજી થાય, બાપુ કૂદકા મારો, કૂદકા મારવા પડે, અને મેદાન ઈ મારે. આ થોડું થોડું બાદ કરે ને, ઈ મેદાન મરી જાય. અહીંયા મારે જસા પરથી પધાર્યા છે મારા ભાઈ શ્રી નિલેશભાઈ. અહીંયા દાદાનું જે જમણવાર થઈ રહ્યું છે એમાં પોતાની સેવા બોલે છે અહીંયા. અને બેન ત્યાં છે ને આપણે, હા વાહ વાહ. એ પોતે અહીંયા ધર્મ કાર્યમાં 10,000 રૂપિયા આપે છે. પ્રેમથી તાલીમ વધાવો, પ્રેમથી નિલેશભાઈને. અને આવા ભગીરથ કાર્યમાં એટલે આપણે પ્રેમથી આપણે હા, એટલે પ્રેમથી આપણે જે નાદ કરી, જે સેવા કરે ને, જે નાદ એનો હોય વાલા, સારા કામ કરે જે એની હોય વાલા. બોલે શ્રી ટપ્પુ દાદા કી, રોહન ભાઈ કી, ધવલ ભાઈ કી. મરીને જીવતું રહેવાની વાત છે. આ વાત કઈ છે ખબર? મરીને જીવતું રહેવાનું. સંતોએ પણ એ જ કર્યું છે ને, બધું મારી નાખ્યું. પણ હું ખબર? કામ, ક્રોધ, લોભ, મોહ, આને મારવાની વાત કરી. સંતો ભક્તો એને મારી નાખે છે વાલા, અને મારીને પછી જીવવાની વાત છે. જે દાન કરે છે, જે કાંઈ ધર્મ કાર્ય કરે છે, એ સદાય માટે જીવતા છે. એને કાળે નો મારી શકે, એને કાળે નો લઈ શકે. ધ્રુવ સતયુગમાં થયા ઠેઠ. હજી યાદ કરવા પડે આપણે ધ્રુવને. સતયુગમાં થયા, એ નામને કાળ ખાઈ ગઈ. ભક્ત પ્રહલાદ સતયુગમાં થયા, એ નામને કાળ ખાઈ હતી. મહારાજા બલી એને કાળ ખાઈ શકે. જેને જેને ભક્તિ કરી, જેને કઈ સેવા કરી છે, એ તો અમર નામના છે એમની. એવું સાહેબ કબીર સાહેબ, એને ભાઈ મળવા જાય સાહેબને. તો સાહેબ તો હાજર નથી ઝૂંપડીએ, પણ એક દીકરી હાજર હતી. દીકરીને પૂછે કે બેન, મને સાહેબ ક્યાં મળે છે? મારે સાહેબનું કામ છે. તો દીકરી કીધું કે સાહેબ તો શમશાને ગયા છે, દાગુ લોકો ભેગા ત્યાં દા દેવા ગયા છે, એટલે હમણાં આવશે, તમે બેસો. કે બેટા બેસવું નથી, પણ મને સાહેબને હું અહીંયા કઈ રીતે ઓળખી લઉં, મને જાણ બતાવ, થોડી વાત કે સાહેબ ત્યાં કઈ જગ્યા છે. તો એ દીકરીએ કીધું તો તમારે સાહેબને જો ઓળખવા હોય ને, તો બધા દાગુ લોકો તો બધા બેઠા છે શમશાનમાં, હશે બધા, પણ જ્યાં સાહેબ હશે ને એની માથે હવાવે જોત હશે, ઈ સાહેબ હશે. તો આને તો એંધાણ મળી ગયું. શમશાન આવ્યા, સીધા આવીને મહાણમાં આમ ડોકિયું કર્યું ને, તો બધાય માથે હવા આવે જોઈત હતી. લાગઠ માથે હવા આવે, બધાય માથે જગતી હતી. ઓઈલો ભ્રમિત થઈ ગયો મારો દીકરો. એટલા બધા કબીર સાહેબ પાછો દીકરી પાસે આવ્યો કે બેટા અહીંયા તો બધાય માથે જોત જલે છે, કે થોડીક વાર ઉભા રહ્યો બહાર, એને દાદે નીકળી જવા જો ને બહાર ખાલી, પછી જેની માથે જોત હોય ને એ કબીર સાહેબ. ઓલો તો મહાણીઓ વેરાગ હોય, ભાઈ વહી ગયા, આપણે વહી જવું, હું લઈ જવું, કાંઈ નથી આવવાનું ભેગું. એ મહાણીઓ વેરાગ હોય, ન્યા હોય, ન્યા પૂરતો હોય. જ્યાં ડેલા બહાર નીકળે અને પછી બગાઈ વર્ગે પાસે
એ તો ભેહ માંદણામાં પડે ને તાલગી વાંધો ન હોય. બાકી માંદણા બહાર ભેહ નીકળી એટલે પાછી બગાઈ ઓરગી જાય. એમ પાછી બગાઈ ઓરગે. આને ઘડીક વાર રાહ જોતો સાહેબ ત્યાંથી નીકળ્યા. હવા વેત માથે જોત છે. પણ જે દીકરીએ જવાબ આપ્યો, દીકરી કોણ હતી? એ નાના દિવાનની દીકરી હતી. અને એનું મરણ થયું. મુસ્લિમની દીકરી હતી. મરણ થયું એટલે એને દફન વિધિ થઈ ગઈ. અને દિવાન એક ને એક દીકરી, એટલે દિવાન પાગલ જેવો થઈ ગયો. કાશી નરેશને કીધું કે હવે મારે નોકરી નથી કરવી, મારો જે સહારો હતો મારી એક દીકરી હતી, એ જ નથી જગતમાં, તો મારે કોને માટે જીવવું? તો એ દિવાનને કોઈ કીધું, રાજાને કાશી નરેશને કીધું એક કામ કરો, આપણા નગરમાં તો કબીર સાહેબ રહે છે, એ તો મયત બેઠા કરે છે, એવી શક્તિ એની પાસે. દિવાન રાજી થઈ ગયો કે દીકરી મારી દીકરીને બેઠી કરી દે કે હા હા તમે જાઓ ન્યા. પછી નરેશ, કાશી નરેશ ને દિવાન બે આવ્યા. કબીર સાહેબ આવીને રાજાને જોયા તો કબીર સાહેબ પોતે બેઠા થઈ ગયા. પધારો રાજન, આવો આવો. કે સાહેબ આવવાનું કારણ એટલું છે, આ મારો દિવાન છે, એની દીકરી 2-3 દિવસ થયા છે, એકની દીકરી હતી, એનો આધાર જ એ હતી, એ ખુદાના દરબારમાં વહી ગઈ છે. હવે આપ થોડી કૃપા કરો ને એને થોડીક બેઠી કરી દો સાહેબ, આપનો તો બહુ મહાપુરુષ છો આપ. હવે રાજા પ્રાર્થના કરવા માંડ્યા. એટલે કબીર સાહેબ સમજી ગયા કે મારે પ્રમાણ તો દેવું જ પડશે, પણ એક શરત મૂકી વચ્ચે કે દીકરી બેઠી કરી દો, પણ પછી તમારી નહીં, દીકરી મારી. તો દિવાન રાજી થઈ ગયો, જીવતા તો જોગી ભલા, ભલે બાપુ તમારી, બસ તમારી દીકરીને બેઠી કરો. ગયા, જ્યાં દફન કરી કબ્રસ્તાનમાં ગયા, દીકરીને બહાર કાઢી, ગંગાજળ મુખમાં મૂક્યું, દીકરી થઈ બેઠી. કમાલ કર્યું, નામ પીડ્યું કમાલી. ત્યાં કમાલ કર્યું. અમારે પાસે એટલું બેલેન્સ પીડ્યું છે, કોઈ ન બોલે. હવે ખોટું ધન કોઈને ન દેતા તો હાસુ દે કોઈ? ઘરમાં ઘરમાં ખોટું પીડ્યું હોય, કોઈને કહી છે આપણે એટલો દાગીનો પીડ્યો છે, એટલી રોકડી પડી છે, કોઈ દી કીધું કોઈને? ખોટા જો કોઈ ન કહેતા તો સાચું સંતો પાસે સાચું ધન છે. રામ ધન, રામ નામ ધન, રામ રતન ધન પાયો, પાયો જી મને રામ રતન ધન પાયો. એક પંઢરપુરમાં ચોખા મેળા થઈ ગયા. ભગવાનના વિઠ્ઠલનાથના ભગત હતા, દ્વારકાધીશના ભગત હતા. આજીવન ભજન કર્યું, કોઈને કીધું નહીં. ભગવાન એના કામ એટલા કર્યા. છેલ્લે ભગવાન એને હાટો હુંયાણી બીનાતા, હુંયાણી બીનાતા, બોલો એવા કામ કર્યા. દીકરાને જન્મ કરાવ્યો, નવરાવ્યો, ધોરાવ્યો. ભગત તો હુંયાણીને લેવાઈ ગયા હતા. વાહેથી બધું કામ કરી માં ભગવતીને માં સતીને કીધું કે ભગત આવે ને તો કહેજો કે આનું નામ કર્મ મેળા રાખે. નામ દઈને વહી ગયા ભગવાનો. અને ચોખા મેળા રાજી થઈ ગયા કે મારો નાથને ધક્કો થયો. વિઠ્ઠલનાથ આવ્યા, પણ કોઈને કઈ કહેતા નથી. મજૂરી કામ કરતા પોતે. બાજુના 5-25 શેટા ગામડે વહી ગયા. 5 જણા મજૂરી કરવા વહી ગયા. જે મકાન ચણતા હતા એની દિવાલ માથે પડી અને 5-5 ના મૃત્યુ થઈ ગયા. ગામ લોકો કોઈ ઓળખતા નહોતા, મજૂર છે ઓળખતા હતા. 5-5 નો ભેગો અગ્નિ સંસ્કાર કરી દીધો. મહિનો કદી માથે વીત્યો. અહીંયા ઘરે માતાજીઓ સતીઓ હતા, એમને ચિંતા થઈ, આ મજૂરીએ ગયા છે ને હજી નથી આવ્યા, હાલો ને ગોતતા ગોતતા પાછળ જાય. એમના ગુરુ મહારાજ આવ્યા. ચોખા મેળાને ઘરે એમના ગુરુ આવ્યા. કોણ હતા ગુરુ? નામદેવજી. નામદેવજી દ્વારકા આવે ને, દ્વારકા ભગવાનને થાળ ધરે, આમ થાળ પડદો આમ કરે આડો, ખાલી પડદો આમ લે તો થાળમાં કાંઈ ન હોય, આમ મારો વાલો ખાતો. એવા તો નામદેવજીઓ. નામદેવજીએ સતીને પૂછ્યું, સતી આ ભગત ક્યાં દેખાતા નથી, ક્યાં વહી ગયા? તો પ્રભુ ક્યાંક મજૂરીએ ગયા છે. તો મહિનો દી હાલો એની ભાળ લેવા જવું છે, હાલો. સતીને ભેગા લીધા. જે ગામડામાં પોતે અવસાન પામ્યા હતા, રામચરણ પામ્યા હતા, ત્યાં ગયા અને ગામને પૂછ્યું કે હા ભાઈ અહીંયા 5 મજૂર આવ્યા હતા, પણ અમે તો ઓળખતા નહોતા, એટલે 5-5 માથે દિવાલ પડી, 5-5 ના મૃત્યુ થઈ ગયા છે, અને 5-5 ને મેં અગ્નિ સંસ્કાર ભેગો કરી દીધો છે. હવે એના હાડકા પીડ્યા, એ લઈ જાઓ તમે. આ ગુરુ જોયો, ગુરુ મહાન કેમ કહેવાય.
નામદેવજી કે 5 ના હાડકા છે ને એમાં મારા ચોખા મેળાના હાડકા અલગ કાઢો. મારો ભગત હતો, મારો શિષ્ય હતો, એના હાડકા અલગ કાઢો. પ્રભુ એને કેમ ઓળખવા? બધા ભેગા થઈ ગયા. અરે કેમ ન ઓળખાય? લાવો મારી પાસે. એક હાડકું લઈને કાને અડાડે ને તો અંદરથી અવાજ આવે, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. એટલે હાડકા બહાર કાઢ્યા. મારા ભગતે આવી ભક્તિ કરી ભગવાનની, ઠાકરની ઠપકો દીધો કે ઠાકર આને આને કોઈ ઓળખે નહીં. જગત જગન્નાથપુરી લઈ ગયા. ક્યાં હાડકાને? જગન્નાથપુરી. જગન્નાથપુરીની સામે સમાધિ આપી એમને. ક્યાં આપી? જગતના નાથની સામે. મારા ભગતને કોઈ ઓળખે નહીં. ગુરુ મહારાજ છે ને મહાન સેવાના. એમ ભૂલ થઈ જાય ને તો સંતોના ચરણે વહી જવું. જેમ લાખાજી ગયા હતા એમ. આ આટકોટ ક્યાં સેટું છે? અહીંથી આપણે આટકોટ સેટું નથી આપણે અહીંથી કાંઈ. આપણે આ ભૂમિના મહાપુરુષ એટલે સતી લોયણ અને લાખાજી. ભૂલ થઈ ગઈ, ગુરુદ્રોહ થઈ ગયો. ગુરુદ્રોહ છેલ્લે ખબર પડી ગઈ મારાથી ભૂલ થઈ ગઈ. સતીના પગ પકડ્યા, સતી લોયણના, કે ગુરુ મહારાજ આનો રસ્તો તમે બતાવો, બાકી હું નહીં બચી શકું આમાંથી. આ ગુનામાંથી નહીં બચું. ભગવાનનો ગુનો કરવો હારો, માનવનો ગુનો કરવો હારો, પણ આ તો ગુરુદ્રોહ છે, ભોગવવો પડે વાલા. રોએ રોએ રક્તપીત કોઢ નીકળી પીડ્યો. ઢોલિયામાં તો નાખી દીધા લાખાજીને. પછી સત્ય લોહીને લાખાજી કહે, એ લાખાજી આ રાસ છે ને આને અનક્ષેત્ર કરી નાખો. સાધુ સંતોની સેવા કરો, માનવ સેવા કરો, હરિભજન કરો. હવે આ રાજપણું મૂકી દો, રાજવીપણું મૂકી દો. એક એક રાતની એક એક સંતવાણી છે માં લોયણની. લાખાજીના ઢોલીએ ફૂતાસન કાયમ માટે એક વાણી સંભળાવે, કાયમ બોધ કરે. છેલ્લે લાખાજી હળવા ફૂલ જેવા થઈ ગયા. બધાય ગુનાઓ, બધાય પાપ ધોવાઈ ગયા. પછી તો આંખોમાંથી આહુડાની ધારા થવા માંડી. સતી હવે ગુરુ નહીં આવે? નાના લાખાજી જીવેશ, મારા ગુરુ છે ને ઉગમસિંહ બાવો છે ને જીવેશ. તમે ભલે ને કુવામાં નાખ્યા હોય, એ જીવેશ છે. આવશે આવશે, મને ભરોસો છે મારા ગુરુમાં. એ મૂકી ન જાય. વેદના વધી વાળાઓ, કાશી મહાપુરુષો સંતો કાશી ગયેલા અને ત્યાં લાખાજીના સતી લોયણના બે મોઢે વખાણ કરે કે વાહ લાખાજી, વાહ સતી લોયણ. બાવા ઉગમસિંહ અહીંયા બેઠેલા હો, સાંભળી ગયા કહો અમારો દીકરો લાખો ને મારી દીકરી લોયણની વાત તો નથી કરતા ને. સંતોને બોલાવ કે સંતો અહીંયા પધારો, તમે કોની વાત કરો છો? ઉગમસિંહ બાવા કહે છે કે બાપુ ગુજરાતમાં એક આટકોટ નામનું નગર છે અને ત્યાંનો રાજવી છે, હું ભગત છે, એવી માનવ સેવા કરે. સતી લોયણ છે, એ પણ એવી માનવ સેવા કરે, અમે એના વખાણ કરીશ. પછી ગુરુ મહારાજ પાછા વળ્યા હો. આ શિવજી મહારાજની જડીબુટ્ટી છે, ભોળાનાથની જડીબુટ્ટી છે, મારા સંતોની જડીબુટ્ટી છે. જગત માટે નથી. ગાંજો ગુણિયલ છે પણ બધાય માટે નહીં. સંતો મહાપુરુષોને ભજન કરવું હોય, સર્વ ત્યાગ કરીને તો ઠેકાણે બેઠા હોય. पिए कोई ज्ञान गांजे की कली, तब देखे परमेश्वर की गली. बापू ने माथे कली जो रही, ये कली ની વાત છે. पिए कोई ज्ञान गांजे की कली, तब देखे परमेश्वर की गली. પણ ખંડ થી પીવાય તો નકર આળહોડા કરી નાખે. હા, એ પણ સંતોષ પી શકે છે ને, અને એને જીરવી ઈ જ શકે વાળા. આખું જગત એને જીરવી લો. અને પાછો એની ભેગો બીજો નશો હોય હારો હાર, રામ નામનો. આપણે ઈ તો ન હોય, ખાલી ગાંજાનો જ નશો. બીજી ઉપાધિ પાસે, ઉપાધિમાં થાય કે લાવો લાવો દમ મારીએ કાઢો, એમ નથી. આ सब नशा संसार का उतर जात प्रभात, सब नशा संसार का उतर जात प्रभात, नानक नशा नाम का चढ़ा रहे दिन रात. संतो आ बे नशो भेगो राखे, खाली पी गांजो न पीवे, भेगो भजन હોય.
ભગવાન વિષ્ણુ નારાયણે એના પાર્ષદોને કીધું, ભગવાન વિષ્ણુ ભગવાનના પાર્ષદો એની જેવા છે, વિષ્ણુ ભગવાન જેવા જ, 4 હાથ છે, પણ શંખ ચક્ર ગદા પદ્મ નથી. વિષ્ણુ ભગવાન જેવું રૂપ છે, પણ આ 4 વસ્તુ એની પાસે નથી. એ નારાયણ પાસે છે. પાર્ષદો ભગવાન જેવા છે, યમના દૂતો છે યમ જેવા છે, યમરાજના દૂત છે ને જી, એ યમ જેવા જ એમ. અને ભોળાનાથના જે ગણો રુદ્ર છે એ ભોળાનાથ જેવા. પાર્ષદોને કીધું કે જાઓ મૃત્યુલોકમાં જાઓ, મારા સંતો ભક્તો કોઈ દુખી નથી ને, જાઓ આટો મારતા આવો. પાર્ષદો હડડાટ ઉતર્યા હેઠા, રાજસ્થાન ભૂમિમાં ઉતર્યા, રેગિસ્તાનમાં રણમાં આવો, ધૂળ ઉડે ત્યાં ઉડ્યા, ત્યાં ઉતર્યા આવો. એમાં એક માઇકમાં બેઠેલા મઢીમાં આવો, પેલા મીડા, બાપુ નમો નારાયણ, આવો આવો ભાઈ નમો નારાયણ. કોણ છો આપ? અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે. અરે ભગવાનના પાર્ષદો? મારી ઝૂંપડી? તમારે કઈ દુઃખ હોય તો કયો, ભગવાનને કહી દઈ. દુઃખ તો અહીંયા બધું છે, પાણી નથી, કોઈ માણા નથી આવતું, કઈ વાહન નથી જડતું, બીજું કઈ પ્રભુ તમને બસ એટલું છે, કોઈ વાંધો નહીં. આવ્યા પછી આપણી ભૂમિમાં આ બાજુ મહાપુરુષ ઝૂંપડીમાં બેઠા હતા. આવીને કીધું, બાપુ આપને કઈ કષ્ટ હોય તો કયો, કોણ છો આપ? અમે પાર્ષદો છીએ ભગવાનના. એમ તો ભગવાનને કયો ને એકાદી ડુંડું મોકલે, કલી એક ફટકનો માલ મોકલે, એની ખોટ છે, બીજી કઈ ઘટ નથી. આપણા સંતો ઈ માગ્યું, એક ફટકનો માલ હારો મળી જાય એટલે એ પ્રસાદી પ્રસાદી પીને ભગવાનનું નામ લઈ જાય. બીજું કઈ પ્રભુ તો નહીં, બસ ભગવાનને કહેજો વાડી માં લો હારો એકાદો ડુંડું તોડીને ગયા ભગવાન પાસે પાર્ષદો બે. પ્રભુએ કીધું બોલો કાંઈ. બે મહાપુરુષો દુઃખી છે, સંતો એને ઘટ છે થોડીક. શું ઘટ છે? કે એક મહાપુરુષ રણમાં રહે છે, રેગિસ્તાનમાં, તો ત્યાં કઈ સગવડ નથી, વાહન વ્યવહાર કાંઈ નથી, માણસો કોઈ આવતા જતા નથી, પાણીની તંગી છે, વનસ્પતિ કાંઈ નથી, અને મહાત્માને ભજન કરવું પણ બહુ દુઃખી છે. એમ જાઓ એમને સારું થઈ જાય, પણ એમને મારો સંદેશો આપજો એક, કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય, હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. એમ કોઈ વાંધો નહીં પ્રભુ. બીજા માહિતીમાં હા એને કલીનું કીધું, કલી પીવે કોઈ જ્ઞાન ગાંજે કી કલી, તબ દેખે પરમેશ્વર કી ગલી. એક કલીનું કીધું પ્રભુ, ડુંડું એકાદું. હા ભગવાન તોડીને ડુંડું આપ્યું મસ્તીનું. ભગવાન તોડે એમાં શું ખામ્યું? એનો પર વાવેલો એમાં ખામ્યું શું હોય? પૂરો પાકેલો 12 મહિનાનો 18 મહિનાનો. આવ્યા મૃત્યુલોકમાં પાછા. જે અહીંયા રેગિસ્તાનમાં ઉતર્યા ને તા તો લીલો નાઘેર થઈ ગયેલો હાવો, અને ગાડીઓના થપ્પા લાગી ગયેલા, સેવકોના થપ્પા લાગી ગયેલા, બાપુ આવ ઘેઘોર થઈ ગયેલા. પાર્ષદો કીધું નમો નારાયણ. પાર્ષદો હા પધારો પધારો, આ તમે હવે કઈ દુઃખ? અરે લીલા લહેર થઈ ગયા, મોજ થઈ ગઈ, ભગવાને દયા કરી દીધી. પણ તમને એક સંદેશો આપ્યો છે ભગવાને. શું કીધું? કે હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. નીકળી જતા છે ભગવાન કહેતા તો નીકળી જતા છે, કે એમાં આપણે જોઈ ગયા, એમાં ધ્યાન ન દીધું બહુ, એમાં નીકળી જતા છે. હા હા ભગવાન કે હાસું જોયું, ખોટું ન. પાર્ષદો ત્યાંથી ભાઈ ગયા, આવ્યા આપણી બાજુ. ઓલા મહાત્મા કલીવાળા આમ ડુંડું કાઢીને આપ્યું, બાપુ તમારી પ્રસાદી ભગવાને આપીશ. મહાત્માએ બનાવ્યું ફટક, બનાવી ફર્સ્ટ ક્લાસ, દમ લગાવ્યો. એક બેન થાણી દમ મારીને કે પ્રભુ તમને ભગવાને સંદેશો આપ્યો. કે શું સંદેશો આપ્યો છે? કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, હજારો હાંડિયા નીકળી જાય. આ તો મહાત્માની મોજ, આવી મોજ. અરે ભગવાન को बोल दो हांडिया क्या सारी दुनिया निकल जाए. આ મજા છે. આ સંતો માટે જડીબુટી છે. અને નથુરામજી લખે છે, બધા મહાપુરુષે ગાંજા વિશે લખ્યું છે. પણ કયો ગાંજો ખબર? પીવે કોઈ જ્ઞાન ગાંજે કે કલી, જ્ઞાનનો ગાંજો. માં લક્ષ્મી ને ભગવાન વિષ્ણુ ભગવાન વાદીવાદ છે બે.
માં કે મારા ભક્તો મહાન, ભગવાન કે મારા ભક્તો મહાન. તો હાલો એનું આપણે પ્રમાણ લઈ મૃત્યુ લોકમાં જઈ કોના ભક્તો મહાન જોઈ. ગામનો કોઈ વડીલ મોટો માણસ મરી ગયેલો, હજારક કાણિયા, એક હજારક કાણિયા, હજારક કાણિયા વાહે હાલ્યા જાય. રામ બોલો ભાઈ રામ, લઈ લ્યો આમ. રામ બોલો ભાઈ રામ, લઈ લ્યો આમ. ભગવાન ઉપરથી કીધું જો માણે, માં ભગવતીને કીધું, માં લક્ષ્મીને, જો મારા ભક્તો 1000 છે. રામ સિવાય કઈ બોલતા નથી બીજું. જો મારા ભક્તો. માએ કીધું હાસી વાત છે, જાજા બધાય છે, પણ હું થોડીક મારી માયાને અજમાવું. થોડીક અજમાવો તમારી માયા, તમ તાર અજમાવો. નવે નવી હો નોટો નીકળેલી બરાબર, નવે નવી. હાવ કોઈ જોઈએ ન હોય ને નીકળે તો આપણે કેવી છે. એ નવી નોટોના બંડલ માતાજી ઉપરથી વરસાવ્યા. 250 ભક્તોનું ધ્યાન પડ્યું. ઓ હોય આ તો પૈસા. એ રામ બોલો ભાઈ રામ, હાલો આપણે આમ. 250 ભક્તો ગયા. માતાજી કીધું જો તમારા ભક્તો જાય, આ જો જાય. ભગવાન કે હાસી વાત તો ગયા, 250 તો ગયા. કે પણ 850 છે નહીં, હલે નહીં એવા છે બધા. આ પૂરા છે. માં કે તો હજી થોડીક વાર હું મારી માયા અપનાવું. માયા પાછો 500 ટકો મેં વરહાવ્યો, એમાંથી 250 પાછા ગયા. રામ બોલો ભાઈ રામ, તક હાલો આમ. આને આમ જવા જો, આપણે આમ હાલો. 500 વધ્યા ખાલી. હું આ માનો એક ખાલી મહિમા છે માનો ભગવાનનો. 500 વધ્યા. ભગવાને કીધું જો ભક્તો બીજા 250 ગયા. આમ અડધા આમ ગયા, અડધા આમ ગયા. ભગવાન કે આ 500 છે ને ખરા છે, ખીલી નો ખટકે. માય અજમાવો તમારી માયા. કે પ્રભુ રહેવા ગયો નહીં. ના ના અજમાવો. બરાબર 1000 ની નીકળેલી. હું 1000 નો માતાજી માથેથી મેં વરહાવ્યો, પાછા 250 ભાગ્યા. મારી ભગવાન કે જો પાછા બીજા 250 ગયા. ભગવાન કે સાચી વાત છે, પણ કે આ 250 વધ્યા ને એ તો સેલાના સંગાથી છે સાહેબ. સેલે લગી સંગાથી છે. ઈ છે આ નોટે. ભગવાન ને કે હજી રેવાય દો. 2000 ની બરાબર કોરે કોરે નીકળી ગયો. હા 2000 ઉપરથી માયા મેં વરહાયો ને આમ તો 250 ગયા. ખાલી 4 કાંજે દોણી વાળો વહી ગયો. માં કે હવે તો માની જાઓ, આ 4 કાંજે દોણી વાળો સહી કે હવે કોઈ નથી આમાં. આ બધા ગયા. માએ કીધું ઈ 4 છે ને 5 છે ને ઈ હલેવા નથી, ઠેર મહાણે પોગાડશે એમ કે. તો માએ હીરાનો ઝવેરાતનો વરસાદ કર્યો. તો દોણી વાળો તો નહીં જોઈ ગયો પેલા. તો દોણીમાંથી દેવતા ઠલવી અને હીરા ભરવા માંડ્યો. ઓલા કાંધે ચડાવી હતી ને ખાઈએ મૂક્યું પડતું, ખિસ્સા ભરવા માંડ્યા. પાસે 5 ગયા. માય કે જો બધા ગયા. પછી ભગવાન જી, હવે ભગવાન બોલે ને હવે એ સાંભળજો. હવે જવાબ અહીંયા છે. માએ કીધું આ હું તો ને એની માથે માયા તમારી અજમાવો. આજે હું તો ને એની માથે તમારી હોય એટલી માયા અજમાવો. અને માયા પછી ઢગ કરી દીધા એની માથે. ડટાઈ ગયો હીરાન ઝવેરાત ને હોનું પૈસો. ઓલાનું રૂવાડું એલ્યું નહીં. ભગવાન ને કે આ ભગત હાસો લાગે છે. ભગવાન કીધું ભગત હાસો નથી, એમાં હું નથી એટલી નોડે. એમાંથી હું વહી ગયો છું એટલી નોડે. જ્યાં પરિબળ પરમાત્મા છે ત્યાં હરિની માયા છે, અને માયા છે ત્યાં ભગવાન છે. પણ સંતો ભક્તો એમાં કેમ જીવે ખબર? હંસ હોય ને હંસ, એને તમારે દૂધ પાણી વાળું દૂધ કરીને આપવું. હંસ હોય
હંસગતિના જે આત્મા હોય ને પાણી વાળું દૂધ કરીને પાણી નાખીને આપવું, એ દૂધ પી જાય ને પાણી પીડ્યું રહે. એમ સંસાર સાગરમાં એમ રહેવાનું. આપણે દૂધનું કામ છે વાલા.